ફ્રેન્ડ્સ, મેં આ મીઠાઈ જ્યારે બનાવી તો બનાવતાની સાથે તો પૂરી જ થઈ ગઈ. મને સપને પણ ખ્યાલ નહોતો કે આજની આ મીઠાઈ એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. આજની આ મીઠાઈ છે તે આપણે ફક્ત 2 વસ્તુમાંથી તૈયાર કરીશું. આ મીઠાઈ એટલી મસ્ત બનશે ને કે તમે મોંમાં મૂકતા તો ઓગળી જશે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તો તૈયાર થશે. આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ. આ મીઠાઈ ફક્ત 5 મિનિટમાં અને સહેલાઈથી બનીને તો તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી બનાવવા માટે આપણે અહીં 200 ગ્રામ મમરા લઈશું. તો આ મમરાને સરસ એવા સાફ કરી લીધા હતા. ફ્રેન્ડ્સ, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો થોડોક ભેજનું પ્રમાણ હોય છે, તો મમરા આપણા થોડા પોચા થઈ ગયા છે, તમે જોઈ શકશો. તો આપણે પહેલાં આ મમરાને શેકી લઈશું. તો મમરાને આપણે એક વાસણમાં એડ કરી દીધા છે. તો આપણે મીડિયમ ગેસ ઉપર મમરાને શેકી લઈશું. આપણા મમરા જ્યાંથી ક્રિસ્પી થશે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મમરા છે તે પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને એક મમરા હું ચેક કરીને બતાવીશ. તમે જોઈ શકશો કે મમરા છે તે આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમારી પાસે સમય હોય ને તો તમે મમરાને તડકામાં રાખી દેશો ને તો પણ તે સરસ એવા ક્રિસ્પી થઈ જશે. પણ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો તડકો હોતો નથી, તો રીતના તમે થોડુંક આ રીતના શેકી લેશો ને એટલે મમરા સરસ એવા ક્રિસ્પી થઈ જશે. તો આ મમરાને આપણે થોડાક એવા ઠંડા થવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા પણ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમને હું ફરી પાછા ચેક કરીને બતાવીશ. તમે જોઈ શકશો કે મમરા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં થોડાક મમરા પહેલાં એડ કરી દઈશું, કેમ કે મારે એકસાથે બધા મમરા સમાશે નહીં, એટલે હું થોડા થોડા કરીને તેને ક્રશ કરીશ. તો આને આપણે ક્રશ કરી લઈશું. તો આપણે અહીં મમરાને ક્રશ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, અહીં મમરાને તમે એકદમ ઝીણો પાવડર થવો જોઈએ એ રીતે આપણે તેને ક્રશ કરવાના છે. એટલે જો તમારા મમરા પોચા હોય ને તો તમારે તેને થોડાક શેકી લેવા. તો આ રીતના બીજા બધા મમરા તેને આપણે ક્રશ કરી લઈશું. તો આપણે એક વાસણ લઈશું, તેમાં ક્રશ કરેલા મમરાનો ભૂકો એડ કરી દઈશું. તો આને આપણે સાઈડ પર રાખશું. ફરી પાછું આપણે મિક્સર જાર લઈશું. તો આપણે એક મિક્સર જારમાં 1 વાટકો ભરીને આપણે નારિયેળનું ઝીણું ખમણ લઈશું, તેને એડ કરી દઈશું. અને ફ્લેવર માટે એલચીના દાણા એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને એલચીનો ફ્લેવર પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે એડ કરીશું અડધા વાટકાથી ઓછી આપણે ખાંડ એડ કરીશું. અહીં જો તમે સાકર એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો આને આપણે ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ખમણને પણ સરસ એવું ક્રશ કરી લીધું છે. તો આ ખમણનો પણ આપણે એકદમ ઝીણો પાવડર કરવાનો છે, આ રીતે બનાવીને તૈયાર કરવાનો છે. તો ફરી પાછું આપણે વાસણ લઈશું, તેમાં બધો પાવડર એડ કરી દઈશું. હવે આપણે તેમાં એડ કરીશું મિલ્ક પાવડર. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 30 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે. આ મિલ્ક પાવડર તમને કરિયાણાની દુકાનમાં સરળતાથી તમને આ મિલ્ક પાવડર મળી રહેશે. ફ્રેન્ડ્સ, આ મિલ્ક પાવડર મેં શા માટે એડ કર્યો છે હું તમને આગળના વિડીયોમાં જણાવીશ, તો તમે મારા વિડીયો સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે. તો પહેલાં આપણે ચમચાની મદદથી બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. અહીં બધું એક સરખું મિક્સ થઈ જવું જોઈશે. આ બધા પાવડરને તમારે સરસ એવા મિક્સ કરી દેવાના છે, તો જ તમારી આજની મીઠાઈ છે તે બનીને સરસ એવી તૈયાર થશે. તો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે થોડી વાર સાઈડ પર રાખી લઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે અડધો વાટકો દૂધ લેશું. તો આપણે અહીં ગરમ દૂધ નથી લેવાનું, તેની બદલે આપણે અહીં ઠંડુ દૂધનો ઉપયોગ કરીશું. તો તેમાંથી આપણે થોડુંક દૂધ અલગ કરી લઈશું. અને આ દૂધ છે બધાને તેને સાઈડ પર રાખી દઈશું. તો હવે આપણી મીઠાઈ બહાર કંદોની દુકાને મળે તેવી જ દેખાય, તો તેના માટે આપણે તેમાં એડ કરીશું ફૂડ કલર. તો અહીં લેમન યલો કલર આવે તે એડ કરવું છે. અહીં તમારા કલર જેવો પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો છે. આપણે તેને સરસ એવો મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે જો કેસર લેવું હોય તો પણ તમે લઈ શકો છો. પણ એવું બને છે કે ઘણા લોકો કેસર લઈ ન શકતા, પણ ફૂડ કલર છે તે આસાનીથી તમને કરિયાણાની દુકાનમાંથી મળી રહેશે. તો એટલે હું ફૂડ કલરનો ઉપયોગ કરું છું. તમારે અહીં જો કેસરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો કેસરને પણ તમારે આ રીતના દૂધમાં ઘડીવાર માટે પલાળીને રાખી દેવું. તો આ કલરવાળા દૂધને આપણે આમાં એડ કરી દઈશું અને આપણે તેને મિક્સ કરી દઈશું. અને સાથે સાથે આપણે જે વધારાનું દૂધ અલગ કર્યું હતું ને ફ્રેન્ડ્સ, તે પણ થોડું થોડું એડ કરતા જઈશું. અને અહીં આપણે લોટ બંધાય એ પ્રમાણેનું મિશ્રણ આપણે બનાવીને તૈયાર કરવાનું છે. તો આપણે એકસાથે બધું દૂધ એડ નથી કરવાનું. જો એકસાથે કરશો ને તો મિશ્રણ આપણું લૂઝ પણ થઈ જાય. ફ્રેન્ડ્સ, આજની આ મીઠાઈ છે ને તે ખૂબ જ ઓછી મહેનતમાં અને ફટાફટ બનીને તો તૈયાર પણ થઈ જશે. આપણે બહાર લેવા જઈએ તો આ મીઠાઈની કિંમત કેટલી હોય છે, પણ ઘરે ફક્ત તમે 50 રૂપિયાની અંદર તો બનાવીને તૈયાર કરી શકશો. કેમ કે બધાના ઘરમાં મમરા તો હોય છે ને ખમણ પણ પડેલું હોય છે. ફક્ત તમારે અહીં મિલ્ક પાવડર જ લેવા જવાની જરૂર પડશે. જો એ પણ હોય તો તમારે અહીં એક પણ વસ્તુ બહાર લેવા જવાની જરૂર પણ નહીં પડે. ફક્ત 2 થી 3 વસ્તુમાંથી તમે આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે સરસ લોટ જેવું આપણું બંધાઈ ગયું છે.
તમારે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈશું. પછી આપણે તેના રીતના થોડું પ્રેસ કરીને રાઉન્ડ શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતના રાઉન્ડ શેપ આપી દો ને પછી આપણે બંને હાથની હથેળીની મદદથી સરસ એવું એકદમ લીસું એવું રાઉન્ડ શેપ દઈ દઈશું. એટલે આપણે જે રીતના લાડુ બનાવી છે એ રીતના લાડુનો શેપ આપી દઈશું. આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકશો આ લાડુમાં ક્યાંય પણ ક્રેક્સ નહીં પડે. ફ્રેન્ડ્સ, તમે જો પરફેક્ટ રીતે આ લોટ બાંધશો ને તો તમને ક્યાંય પણ ક્રેક્સ નહીં પડે. અને તમને એવું લાગે કે મમરા છે તમારું દૂધ છે બધું ઓબ્ઝર્વ કરે છે તો તમે ઉપરથી થોડું દૂધ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, પછી આપણે એક વાસણમાં થોડું નાળિયેરનું ખમણ લેશું ને તેમાં આપણે જે બોલ્સ બનાવ્યા છે એટલે કે લાડુ બનાવીએ છીએ તે રીતના રંગ દોરી દેશું. એટલે રીતના ફેરવી દેશું એટલે સરસ એવા કોટ થઈ જશે. તમે જોઈ શકશો તો સરસ એવા કોટ થઈ ગયા છે. તો તમે જોઈ શકશો કે આ લાડુ જોતાં આપણે પનીરના લાડુ યાદ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બીજા બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણા લાડુ બનીને તૈયાર છે. તો આપણે થોડીક ગાર્નિશ કરી લઈશું જેથી કરીને આપણે લાડુ જોતાં જ ખાવાનું મન થાય. તો તેના માટે આપણે ઉપર ગુલાબની પાંખડી એડ કરી દઈશું. અહીં તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ હોય તો પણ તમે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી એકદમ મસ્ત મજાની અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મીઠાઈ. આજની આ મીઠાઈ છે તે આપણે ફક્ત 2 વસ્તુમાંથી બનાવીને તૈયાર કરેલી છે. અને ફ્રેન્ડ્સ, આ મીઠાઈ જો તમે બજારમાં લેવા જશો તો તમને ખૂબ જ મોંઘા ભાવમાં મળશે. જ્યારે તમે આ મીઠાઈ ઘરે બનાવીને તૈયાર કરશો ને તો ખૂબ જ સસ્તા ભાવમાં અને એકદમ હેલ્ધી બનીને તો તૈયાર થશે. કેમ કે અત્યારે આપણે જે પણ બહારની વસ્તુ લેવા જતા હોય છે ને ફ્રેન્ડ્સ, તેમાં થોડું ઘણું તો ભેળસેળ થતું જ હોય છે. પણ આપણે જો આ ઘરે બનાવીશું તો એકદમ ફ્રેશ પણ બનશે અને સાથે એકદમ હેલ્ધી બનીને તો તૈયાર થશે. આજની આ મીઠાઈ એટલી સરસ બનીને તૈયાર થશે ને ફ્રેન્ડ્સ કે બનાવતાની સાથે તો પૂરી જ થઈ જશે. ફ્રેન્ડ્સ, હવે જો તમારે ઘરે કોઈ ઓચિંતું મહેમાન આવ્યું હોય અને તમારે જો મીઠાઈ બહાર લેવા જવાનો ટાઈમ ના હોય ને તો તમે આ મીઠાઈ સહેલાઈથી ફટાફટ 5 થી 10 મિનિટમાં બનાવીને તો તૈયાર પણ કરી શકશો. અને આ મીઠાઈ તમે કોઈ પણ વાર તહેવારમાં બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હમણાં રક્ષાબંધન આવી રહી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. અને આપને જો મારી રેસીપી પસંદ આવી તો એક લાઇક કરજો, શેર કરજો, હેતસ કિચન સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.